પછી હનુમાન દાદાને કહેવાય દાદા આ તમારી પ્રતિષ્ઠાનો સવાલ છે અને હાથ ઉપર બેહી જા આમ નો થાય રાઈટ બોલ થાય 17 બોલ થઈ ગયા 17 છક્કા મારો તો કેટલા રન થાય 102 તો મને કે આઉટ નો થઈ જવાય મેં તું ના માં ખોડિયા ન કહેવાય હું છક્કા મારું મારી આંગળી અંપાયરની ઊંચી ન થવા દેતો એમાં ખોડિયા તું ત્રિશુલ લઈને બેહી જા અંપાયરની માથે તો આજે આપણે 10 બોલમાં 100 રન કરવા છે થાય ને થાય ને હું વચ્ચે ભૂલી જાવ એના પહેલા જેમ આપણે કોર્ટમાં કેસ લડતા હોય એટલે પેલા ક્યાં હાથ મુકાવે ગીતા ઉપર પોલેન્ડ ની અંદર જામ સાહેબ ના સોગન ખવાય છે કૃષ્ણકુમારજી નું સ્ટેચ્યુ બ્રાઝિલમાં વિધાનસભાના ચોકમાં છે અને આપણું નામ નિશાન મિટાવવા નીકળ્યા છે એને એકવાર કહી દો અને તમને કહી દઉં કે જે રાજપૂતો આવ્યા છે એ રાજપૂતો હોય તો રાજપૂત બની જાજો સત્તા માટે તમારા હોદ્દા માટે આ પરાક્રમસિંહ ભાઈ પ્રદ્યુમનસિંહ છે એ તો એમએલએ છે એવડો મોટો હોદ્દો છે તે નિવેદન આપ્યું કે હું મારા ક્ષત્રિય સમાજ સાથે છું હું રાજપૂત નથી હું રાજપૂત છું બે હાથ ઊંચા કરી અને તમને જે શપથ લેવડાવવામાં આવશે એ શપથ એટલા માટે જ હશે પછી તમે છૂટમાં હો આપણે તો પરસોત્તમભાઈની ટિકિટ રદ થાય એના જ સોગન ખાવાના છે પરસોત્તમભાઈએ ભૂલ એવી કરી છે કે માફીની ક્યાં વાત કરો છો તમને ફાંસી થાય તો અમને ક્ષત્રિયને સંતોષ ન થાય અરે ફાંસી નો આપો તો કઈ નહીં ટિકિટ તો કાપો એવું ન બોલાય કાયદાના મર્યાદામાં રહેવાનું છે ગાદી ઊંધા પાટે ચડી જાય કાયદો ને આપણે હમામ આવી જાય પરસોત્તમભાઈ સાઈડમાં રહી જાય પોલીસ આપણે ઘર્ષણમાં ઉતરી જાય આપણી લડાઈ સરકાર સામે નથી આપણી લડાઈ ખાલી પરસોત્તમભાઈ સામે છે આજે તો સમગ્ર ભારતની અંદર આજે હું એલાન કરું છું કે આંદોલન ધંધુકા સૌરાષ્ટ્ર ગુજરાત નહીં સમગ્ર ભારતની અંદર થશે એટલા જ મહિપાલસિંહ મકરાણાને બોલાવ્યા છે એટલે જ શેરસિંહ રાણાને બોલાવ્યા છે જેવું એનું નામ છે એવું શેરસિંહનું કામ છે રાજપૂતોને ખાલી ગુજરાતમાં અન્યાય થયો નથી રાજસ્થાનમાં થયો છે એમપીમાં થયો છે પશ્ચિમ યુપીમાં થયો છે એટલું આજે જાહેરાત ચોક્કસ કરું છું કે સમગ્ર રાષ્ટ્રની અંદર જ્યારે આ આંદોલન શરૂ થશે ત્યારે એટલું જ કહેવા માંગુ છું કે આ પ્રશ્ન રાજકોટની સીટનો નથી આ ગુજરાતનો નથી આ 22 કરોડ ક્ષત્રિયોનો પ્રશ્ન છે 22 કરોડ ક્ષત્રિયો જ્યારે એક બને નેક બને આજે જે રીતે આપણે મહિલા છીએ આ રાજપૂતાણીઓ જો તો ખરા કેસરિયા કરી રહ્યું છે એને જોહર કરવું પડે એને ઉપવાસ ઉપર બેસવું પડે તો આપણે શું કરવાનું હલો પાછા આ આઝાદી પછી આપણે કોઈ પાળિયા નથી થઈ ગયા આપણે પાળીઓ થવું છે મારે ઠાકોરજી નથી થવું અને પાળિયાનું પેલું નામ પીટી જાડેજા પાળિયાનો પડકાર ક્ષત્રિયોનો લલકાર અને ચુડાસમાનો ચમત્કાર આજે 2 દિવસમાં તમને પરિણામ મળશે પાઘડીયું કેમ પહેરીશ ખબર છે પાઘડીમાં મળવું જોઈએ પાઘડીઓ તો ક્ષત્રિયોનો પહેરવેશ છે એટલે પરસોત્તમભાઈ એક સભામાં કાલે કીધું હું ફોર્મ ભરું તો એ પાઘડી પહેરીને આવજો અરે પાઘડીઓ તો તમે પૂજા કરો છો અમારા ભગવાન રામની તમે પૂજા કરો છો અમારા ભગવાન કૃષ્ણની તમે રામોત્સવ કરો છો તમે પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી રામજીનો કરો છો તે તો અમારો પિતા છે તમે મત પણ એના નામે માંગો છો બિલ પણ જીતવા માટે તમે આ બધા પ્રયાસો કરો છો તો અમે સીધી લીટીના શ્રી રામ ભગવાન ને કૃષ્ણ ભગવાનના પુત્રો છીએ અરે અમે ક્ષત્રિયો તો છીએ પણ ભગવાનના દીકરા છો
અમારી પૂજા ન કરો તો કાંઈ નહીં, પ્રાયશ્ચિતો કરો. ખાલી એક પરસોત્તમભાઈ માટે તમે સમગ્ર 22 કરોડ ક્ષત્રિયના નુકસાન કરવા નીકળ્યા છો, તો તમારે કરવાનું શું છે? હાલો વચ્ચે બોલી ન જાઉં, 6 મિનિટ થઈ ગઈ છે. હા, નકર મારું બોટલ એક પાણી જોઈ, આ બોટલ જ મૂકી દીધી. 10 મિનિટમાં દુકાન બંધ કરવી તો મેં કીધું એમ, પણ આ તો મારું ટેલર છે. તો મહાસંમેલનમાં મારું પિક્ચર કેવું હશે રાજકોટમાં? એક ધંધુકા જેવા તાલુકામાં આજે હજારોની સંખ્યામાં ગ્રાઉન્ડ ઓછું પડ્યું. કાલે હરપાલભાઈ નો ફોન આવ્યો, મેં કીધું આ 2 દિવસનો જ મામલો છો, કાલ બપોર પછી એના બધી તૈયારી કરી છે. મેં તો ભણવા રાજકોટની અંદર અમારા મહારાણા પ્રતાપ જયંતિમાં 500 નથી થતા, શસ્ત્ર પૂજનમાં 500 નથી થતા, અને કાલ 15-20 હજાર માણસો જેમ અહીંયા આવ્યા ને એ રીતે આવ્યા છે. બીજું સ્વયંભૂત આવવા માંગે છે બધા, તો તમે ના પાડી શકશો? ઈ કે ના મામા, તો અમે તૈયારી કરી લઈ છીએ. આ એની કાલ બપોર પછીની તૈયારી છે, જોઈ લો એની તૈયારી. પાર્કિંગ પણ ટૂંકવું પડે. અને મારું એક નિવેદન છે, હું હોવ ન હોવ અને કદાચ પાડીઓ થઈ જાવ તો માં ખોડિયાર પાસે એક ખાંભી નાની ખોડજો ભણુભણી. નકર ભૂતરમણીના મેદાનમાં તો થવું જ છે. અને મારી ઈચ્છા તો એવી છે, તો કમિટીમાં વાત ન થાય, રાજકોટનું મહાસંમેલન જ્યાં 40 લાખ રાજપૂતે સર કટાવ્યા છે એને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ, ત્યાં સંમેલન થાય એવી મારી ઈચ્છા છે. મારા 40,000 પૂર્વજો જ્યારે આ ક્ષત્રિય સમાજ બેઠો હોય છે, કોઈની તાકાત નથી સંમેલનને તોડી શકે, હરાવી શકે. આજે હું શપથ લઉં છું, બોલો હું રાજપૂત છું, હું ભાજપૂત નથી. માં ભવાનીના સોગન, માં ખોડિયારના સોગન, મારા માતા પિતાના સોગન. જો પરસોત્તમભાઈની ટિકિટ રદ કરવામાં નહીં આવે અને અમે મત આપીએ તો માં ભવાનીના સોગન છે. 22 કરોડ ક્ષત્રિયોનો પ્રશ્ન છે. જય ભવાની, જય ભવાની, જય ભવાની, ભારત માતા કી, છાત્ર ધર્મ કી, ક્ષત્રિય સમાજ કી, રાજપૂતાણી કી. આ મારી વાત થઈ ગઈ 10 મિનિટ બાકી છે. આ તો આપણે ઘડિયાળમાં જોઈને એમ ગયો 3 મિનિટ જ થઈ છે, પણ મને અંદાજ આવી જાય ઘડિયાળ તો પહેરી છે. તો આપણે 2 મિનિટ ખાલી વાત કરી લઈ આ ટેલરની. આપણે આ શરૂઆત જે ધંધુકાએ કરી છે તાલુકો કહેવાય. આ તાલુકામાં મહાસંમેલન થઈ ગયું તો રાજકોટમાં કેવું થશે ખાલી કલ્પના કરો. એ મને આંકડો આપતા બીક લાગે છે કે અહીંયા 50,000 રાજપૂતો ખાલી ધંધુકા તાલુકામાં, તો સમગ્ર ગુજરાતની અંદર પેલા અમે જિલ્લાના સંમેલનો કરશું, જિલ્લામાંથી તાલુકાના કરશું. આવેદન પત્રો ભલે આપી દીધા, આવેદન પત્રો નહીં, જિલ્લે જિલ્લે ટીમ. આજે તમે ધંધુકાની ટીમ જોવો, આનો ચમત્કાર એવો થશે કે કદાચ આ આંદોલન આજનું જે છે એનું નામ પણ અસ્મિતા આંદોલન આપેલું છે, એ મહાઆંદોલન. તો ખરેખર આંદોલન કદાચ છેલ્લું પણ હોઈ શકે. અને ચુડાસમા સમાજ તો આમે ચતુર છે. મને બહુ વાલો લાગે ચુડાસમા સમાજ, ચતુરાઈથી કામ લીધું છે. હું 2000 ગામમાં ફર્યો છું કન્યા કેળવણીના રથમાં. તે મને ઘણા એમ કીધું હતું કે ઝાલાવાડમાંથી 1 કરોડ લાવો તો તમને રૂપિયાથી જોખવા. ધાંગધ્રા અને હળવદ અહીં વિશ્વમાં બેઠા પૂછો, 2 તાલુકામાં 1 કરોડ ને 7 લાખ થયા. એટલે મેં ફોન કર્યો, 92 કિલો વજન છે. જયારે અમદાવાદ IAS સ્ટડીની રથયાત્રા નીકળી તો એવું મને કહેવામાં આવ્યું હતું, પણ કોઈ આવું બીડું ન ઝડપું રૂપિયા જોખવાનું. અને ઝાલા સમાજે મને જોખી કીધો. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ચુડાસમા ચતુર સમાજ છે. મેં તો એટલે જ હું તમને કહું છું કે ચતુર સમાજ જો આજની કન્યા કેળવણીને ન ઓળખી શકે તો PT જાડેજા સમાજની સેવા મૂકી દેશે.
ખાલી એક આ ધંધુકા આપણે તો 52 કામ કહી છીએ પણ 37 કે 38 હશે 96 લાખ રૂપિયા. અને તે જીતુભા સાહેબ પ્રમુખ હતા. ધન્યવાદ દેવાય એને કે જે મારી વાતને અને કન્યા કેળવણીને સમજી શીખ્યા. આ રિપીટ તમને એટલા માટે કરું છું કે એ જ સમાજે આજે જે ખરેખર આ ભવ્ય આયોજન કર્યું હું એને ધન્યવાદ આપું છું. અને તમને જે મેં સોગંદ આપ્યા છે એ પરસોત્તમભાઈની ટિકિટ પૂરતા જ આપ્યા છે. બાકી તમે છૂટમાં જ્યાં મતદાન કરવું ત્યાં મારો કોઈ પક્ષ નથી. કોઈનો દુપટ્ટો ગળે નાખ્યો નથી 4 માળા સિવાય. અને હાથમાં કડું છે સિંહ વાળું. સુતા ને જાગતા એક જ વસ્તુ કે હું સિંહ છું, હું ક્ષત્રિય છું, હું બાપુ છું, હું આપું છું એટલે બાપુ છું. તો છેલ્લી વાત કરી દઉં કે તમને જો 562 રજવાડા આપ્યા હોય, અમે સરદાર વલ્લભભાઈ પટેલની જોલીમાં નાખી દીધા હોય તો એ પરસોત્તમભાઈ શરમ કરો, શરમ. ખાલી એક ટિકિટ તો આપો. આટલી તમારી એ સત્તાના ભૂખ્યાઓ એને તો હવે શું છે 70 વર્ષ થયા તો 75 પછી ટિકિટ ન મળે એટલે મરણીયો થયો છે. એને ખબર નથી અમે 22 કરોડ મરણીયા થવા નથી. બાકી ટિકિટ કપાવવાની વાત બાકી. ટિકિટ કાપી છે ને તો અમે સૂર્યવંશી છીએ, અમે ચંદ્રવંશી છીએ, અમે અગ્નિવંશી છીએ. આ સૂર્યનો તાપ તો હમણાં ખાલી 32 ડિગ્રી હતો. અમારી પાસે તો સૂર્યના તાપ જેવા એના અમે વંશજો છીએ. એ અમે ગમે તેવી ગરમી ને તડકો કાંઈ નથી. હજી આમાં ઇન્જેક્શન તો દે તને ખબર પડે અમે કોના પુત્રો છીએ. વધારે વાત ન કરતા 11 મિનિટ થઈ ગઈ છે. પણ મહાસંમેલનમાં હું જરૂર બોલીશ. તમે કલ્પના ન કરી હોય એવું બોલીશ. મરવા માટે મારે 2 જગ્યા પસંદ કરી છે. એક ભૂચરમોરીમાં પાડીઓ થવું છે અને અહીંયા માં ખોડિયાર પાસે મૂકજો. કદાચ હું હોઉં કે ન હોઉં બસ આ મારું સપનું કયો. મરવાનો છે વાત બાકી છે. 3 કલાક પૂજા કરું છું માતાજીને, રોજ મોત માંગુ છું. પણ એમાં કોરોનામાં નહીં, એક્સિડન્ટમાં નહીં, એટેક આવે અત્યારે આવે એટેક. પણ સમાજની સેવા કરતા કરતા મારા છેલ્લા શબ્દો મારા સમાજ યાદ કરે. અને સમાજમાંથી કોઈ કદાચ મને મારી નાખે તોય પણ એને માફ કરી દેજો. હું અમર થઈ જઈશ પણ સમાજને ફાયદો થશે. સમાજની સહાનુભૂતિનું મોજું ફરી વળશે. આજે સમાજ એક થયો છે ને, મારા ગયા પછી ઘણી તાકાતથી આ સમાજ લડશે. ફરેની વાત ફરે ને જેની વાત ફરે એનો બાપ ફરે. આ વચન આપીને જાઉં છું. જય